વડોદરામાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે। અમિતનગર સર્કલ પાસે એક બેફામ i20 કારના ચાલકે રાહદારીને ટક્કર મારી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તેના ફોટો પણ સામે આવ્યા છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કાર ચાલકને શોધવા માટે તપાસ શરૂ કરી છે। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે। ટ્રાફિક નિયમોની અવગણના અને બેફામ વાહન ચાલકોના કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। અમિતનગર સર્કલ પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અંગે સવાલો ઊભા કર્યા છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ એક સફેદ રંગની i20 કારના ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત બાદ કાર ચાલક રોકાયા વગર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે કાર ઉપર આગળ અને પાછળ કોઈ નંબર પ્લેટ લગાવેલી નથી। ઉપરાંત કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હોવાથી ડ્રાઈવરની ઓળખ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ એકત્ર કરી તપાસ શરૂ કરી છે અને ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે। બીજી તરફ શહેરમાં આવા બેદરકાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। વડોદરા શહેરમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા લોકો માટે ચેતવણીરૂપ એક ઘટના સામે આવી છે। નટુભાઈ સર્કલ નજીક આવેલા એક રેસ્ટોરન્ટમાંથી વેજ ફૂડનો ઓર્ડર આપનાર ગ્રાહકને નોનવેજ ફૂડ ડિલિવર થતાં ભારે વિવાદ સર્જાયો હતો। ગ્રાહકે રેસ્ટોરન્ટ ઉપર પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો અને રિફંડ તેમજ જવાબદારીની માંગણી કરી હતી। મળતી માહિતી મુજબ ગ્રાહક સ્વેજલ વ્યાસે પરિવાર માટે વેજ જમવાનું ઓર્ડર કર્યું હતું, પરંતુ ઘરે પહોંચેલા પાર્સલમાં નોનવેજ ફૂડ હોવાનું સામે આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા। બ્રાહ્મણ પરિવાર સાથે જોડાયેલા ગ્રાહકે જણાવ્યું હતું કે તેમની ધાર્મિક અને વ્યક્તિગત માન્યતાઓને આ ઘટનાથી ગંભીર ઠેસ પહોંચી છે। ગ્રાહકનો આક્ષેપ છે કે તેમની પાસેથી આશરે 410 વસૂલવામાં આવ્યા હતા, જ્યારે મોકલાયેલ ખોરાકની કિંમત પણ ઓછી હતી અને સૌથી ગંભીર બાબત તો એ હતી કે વેજના બદલે નોનવેજ મોકલવામાં આવ્યું। આ મામલે ગ્રાહક સીધા રેસ્ટોરન્ટ પર પહોંચ્યા હતા, જ્યાં બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ ઘટના માત્ર ખોટો ઓર્ડર પહોંચાડવાની ભૂલની નથી, પરંતુ ગ્રાહકોની ધાર્મિક લાગણીઓ, ખાણીપીણીની પસંદગી અને વિશ્વાસ સાથે જોડાયેલો ગંભીર મુદ્દો પણ છે। કેટલાક લોકો માટે વેજ અને નોનવેજ માત્ર ખોરાકનો પ્રકાર હોઈ શકે, પરંતુ એ તેમના સંસ્કાર, આસ્થા અને જીવન મૂલ્યોનો ભાગ છે। નફો કમાવાની હોડમાં જો રેસ્ટોરન્ટો गलती आप लोगों की है, हमें ढूंढने आने का इधर तो नंबर झटमरा न देते हो अंदर। આ નડુભાઈ સર્કલ પર આવેલી રેસ્ટોરન્ટ છે। અહીંયા ભાઈ ડ્યુટી કરે છે। એમનું કામ છે કે ઓર્ડર જે વ્યક્તિને આપવાનો હોય એ વ્યક્તિને એનો ઓર્ડર આપવાનો। આજે વેજને બદલે નોનવેજ અમને મોકલ્યું છે। અમે એમને 100 ફોન કર્યા, એ ફોન ઉઠાવતા નથી। રેસ્ટોરન્ટ પર આવ્યા અને અહીંયા આવીને અમે કહીએ છીએ કે અમારો ઓર્ડર કઈ છે, તો કહે છે આ અમારી પાસે પડ્યો છે। સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરામાં વિકાસના દાવાઓ વચ્ચે અનેક વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ સામે આવી રહ્યો છે। વોર્ડ નંબર 8માં આવેલા જય અંબે અને પાયલ સોસાયટીમાં ગંદા પાણી અને વરસાદી પાણીના ભરાવના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થિતિ એવી છે કે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં પણ મુશ્કેલી પડી રહી છે। વોર્ડ નંબર 8ના જય અંબે અને પાયલ સોસાયટીના વિસ્તારમાં વરસાદ બાદ રસ્તા ઉપર ગંદા પાણીનો કાયમી ભરાવો થઈ રહ્યો છે। રસ્તો સાંકડો હોવા ઉપરાંત પાણી ભરાઈ રહેતા સ્થાનિકોને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કોઈ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જરૂરિયાત ઊભી થાય તો 108 એમ્બ્યુલન્સ પણ સોસાયટીની અંદર પ્રવેશી શકતી નથી। પરિણામે દર્દીઓને ગંદા પાણીમાંથી પ્રસાર કરીને મુખ્ય રસ્તા સુધી લઈ જવાની ફરજ પડતી હોય છે, જે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વિસ્તારની સમસ્યાઓને લઈને મીડિયામાં અનેક વખત અહેવાલો પ્રસિદ્ધ થયા હોવા છતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ કાયમી કાર્યવાહી હાથ ધરાઈ નથી। વરસાદી પાણીના અને અન્ય પાણીના યોગ્ય નિકાલના અભાવે લોકો ગંદકી અને આવી પરિસ્થિતિમાં જીવન જીવવા મજબૂર બન્યા છે। ગંદા પાણીના ભરાવના કારણે મચ્છરો અને ચેપી રોગો ફેલાવાનો ભય પણ સ્થાનિકોને સતત સતાવી રહ્યો છે। બીજી તરફ ચૂંટણી સમયે મત માંગતા
આવતા જનપ્રતિનિધિઓ હવે નજરે પડતા નથી, જેને લઈને પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે. હવે જોવાનું એ રહેશે કે સ્માર્ટ સિટીના દાવા કરતું આ તંત્ર આ સમસ્યાના નિરાકરણ માટે ક્યારે જાગે છે. વડોદરાની 145 માજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે. ભાજપના ઉમેદવાર સતીશ ગોવિંદભાઈ પટેલે આજે ધાર્મિક દર્શન સાથે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. પ્રચાર દરમિયાન સ્થાનિકોમાંથી તેમને સતીશ કાકા તરીકે સંબોધન મળતા ચૂંટણી અભિયાનમાં આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપે સ્વર્ગીય યોગેશભાઈ પટેલના વિકાસના વારસાને આગળ વધારવાનો સંદેશ આપ્યો છે. માજલપુરની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે જનસંપર્ક અભિયાનને વધુ વેગ આપ્યો છે. ઉમેદવાર સતીશ ગોવિંદભાઈ પટેલે સવારે ભગવાન જગન્નાથજી અને ભગવાન શંકરના દર્શન કરીને પ્રચાર યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ તેઓ પક્ષના આગેવાનો અને કાર્યકરો સાથે માજલપુરના વિવિધ વિસ્તારોમાં ઘર ઘર જનસંપર્ક માટે પહોંચ્યા હતા. અનેક સ્થળોએ સ્થાનિક રહીશોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. લોકો પ્રેમથી તેમને સતીશ કાકા કહીને સંબોધતા ચૂંટણી પ્રચારમાં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં સતીશભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વર્ગીય યોગેશભાઈ પટેલે માજલપુરના વિકાસ માટે જે દિશા નક્કી કરી હતી તે જ માર્ગ ઉપર આગળ વધવાનું તેમનું લક્ષ્ય છે. તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ નવા વચનો આપવા કરતાં અધૂરા વિકાસ કાર્યો પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે. સતીશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે યોગેશભાઈ પટેલ પ્રત્યે લોકોનો વિશ્વાસ અને લાગણી આજે પણ અંકબદ્ધ છે, જેના કારણે ભાજપના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંતમાં તેમણે માજલપુરના તમામ મતદારોને 30મી જુલાઈના રોજ મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવાની અને સ્વર્ગીય યોગેશભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવા એ દરેક મતદારની જવાબદારી છે. યોગેશ કાકાના નિધન પછી આજે ભગવાન જગન્નાથના દર્શન કરી, શંકર ભગવાનના દર્શન કરીને આજે શ્રી ગણેશ કર્યા છે. વિસ્તારમાં છેલ્લા વર્ષોથી યોગેશ કાકાએ જે કામો કર્યા છે, એમના નિર્મળ સ્વભાવથી કામો કર્યા છે, એના લીધે અમને પ્રજાજનોમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઉત્સાહભેર આજે તમે જોઈ રહ્યા છો કાર્યકરોમાં પણ અતિ ઉત્સાહ છે. મારી પ્રજાજનોને નમ્ર એક જ અપીલ છે કે આપણે 30 તારીખે જંગી મતદાન કરવા નીકળીએ. તે દિવસે દિવસ ચાલુ છે, વરસાદનો ટાઈમ છે, એટલે સમય સંજોગો વસાત તમામ મારી પ્રજાજનોને નમ્ર અપીલ કરું છું કે 100% મતદાન કરાવશો તો આપણા સ્વર્ગીય યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપણે અર્પી હશે એવું જણાશે. સતીશભાઈમાંથી હવે સતીશ કાકા થઈ ગયા. કંઈ ને ઉંમર થાય બધાના. જો અમારા યોગેશ કાકાને કહેતા હતા, સતીશ કાકા કહે છે મને આનંદ થશે. આજે કાકા કહેનારા કોણ છે? આ કાકા કહેનારા બહુ આખા વિસ્તારમાં ઓછા હોય, એટલે મને ખૂબ આનંદ થાય છે કે બધા કાકા કહે છે. અને હું બધાના દિલની અંદર જે મને પ્રેમ ભાવ મળ્યો છે એ એમનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. માંજલપુર વિસ્તારમાં નવા સંકલ્પ કોઈ? માંજલપુર વિસ્તારમાં મારો કોઈ સંકલ્પ નવો નહીં. અમારા યોગેશ કાકા અને પાર્ટીના જે સંકલ્પો છે એ પૂરા કરવાની જવાબદારી મારી છે. લાંબા વિરામ બાદ ડભોઈમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી હતી. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયા બાદ શહેરમાં તેમજ તાલુકામાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. વરસાદથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી થોડાક અંશે રાહત મળી છે. ડભોઈ શહેરમાં આજે લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ટાવર બજાર, ઝારોલાવાડા, જેનવાડા, શિનોર રોડ અને લાઠી બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા. માત્ર શહેર જ નહીં પરંતુ તાલુકાના અનેક ગામડાઓમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. તિલકવાડા રોડ, સિદ્ધપુર, ધરમપુરી, વડદ સહિતના વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ શરૂ થયેલા વરસાદથી ખેડૂતો તેમજ સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે જ વરસાદના કારણે ગરમી અને બફારામાંથી પણ થોડાક અંશે લોકોને રાહત મળી હતી. વડોદરાના ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા આગામી 16મી જુલાઈ એટલે કે આવતીકાલે
અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની 45મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળશે. આ વર્ષે રથયાત્રાનું મુખ્ય આકર્ષણ ભક્તો માટે શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલ 45 ટન શીરાના મહાપ્રસાદનું વિતરણ રહેશે. રથયાત્રાને લઈને શહેરમાં ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા 45 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથને ભક્તો ભક્તિભાવ સાથે નગરયાત્રા કરાવશે. રથયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાય તે માટે મંદિર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને મહાપ્રસાદ રૂપે શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલ અંદાજે 45,000 કિલો એટલે કે 45 ટન શીરાનું વિતરણ કરવામાં આવશે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આ રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શનનો લાભ લે છે. આ વર્ષે પણ ભક્તિમય વાતાવરણ વચ્ચે ભજન કીર્તન, જયઘોષ અને મહાપ્રસાદ સાથે સમગ્ર માર્ગ ઉપર ધાર્મિક ઉત્સવનો માહોલ સર્જાશે. શહેરના ભક્તોમાં રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ અને આતુરતા જોવા મળી રહી છે. શીરો બની રહ્યો છે. શીરો બનવા માટે એક તો ઘી લાગે અને ઘીને ગરમ થાય તો રવો લાગે અને રવાથી પાણી નાખે અને ડ્રાયફ્રૂટ નાખે એટલે બની જાય. ઘી વધારે રહે. પહેલા 45 ટન હતું અને હવે 50 ટન કરી દીધું છે. હમણાં વધારો થયો છે અને ઘીનો વધારે કર્યો છે. કાલ સુધી બની જશે. કાલ સાંજ સુધી બની જશે. સંસ્કારી નગરી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરી એકવાર ઘર્ષણની ઘટના સામે આવી છે. યુનિટ બિલ્ડિંગ નજીક બે જૂથ વચ્ચે મારામારી થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. દરમિયાન ભાગદોડમાં એક બાઇક આગળ જઈ રહેલી કાર સાથે અથડાતા કારને નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર મામલે યુનિવર્સિટીના સુરક્ષા વિભાગે સયાજીગંજ પોલીસ મથકે અરજી આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. સંસ્કારી નગરી વડોદરામાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કેટલાક વિદ્યાર્થી સંગઠનો દ્વારા પોતાનું વર્ચસ્વ જમાવવા માટે અવારનવાર ઘર્ષણના બનાવો સામે આવતા રહે છે. શૈક્ષણિક અને સકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્થાન બનાવવાના બદલે કેટલીક વખત અસંસ્કારી કૃત્યો અને જૂથબાજીની ઘટનાઓ સામે આવતી હોય છે. મહાપુરુષોના જીવન મૂલ્યો અને શૈક્ષણિક સંસ્કારોથી પ્રેરણા લેવાના બદલે આવી ઘટનાઓ યુનિવર્સિટીના વાતાવરણને દૂષિત કરતી હોવાનું જોવા મળે છે. વિદ્યાર્થી સંગઠનો વચ્ચે થતા આવા ઘર્ષણોની સીધી અસર સામાન્ય વિદ્યાર્થીઓ ઉપર પણ પડતી હોય છે. વિદ્યાર્થીઓને યોગ્ય દિશા મળે તે માટે શિક્ષકો, વાલીઓ તેમજ યુનિવર્સિટી તંત્રની પણ મહત્ત્વની જવાબદારી રહે છે. સરસ્વતીના વિદ્યાધામમાં વારંવાર બનતી આવી ઘટનાઓ અટકાવવા માટે યુનિવર્સિટી મેનેજમેન્ટે વધુ અસરકારક પગલાં લેવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે. આજરોજ બપોરના સમયે યુનિવર્સિટીના યુનિટ બિલ્ડિંગ નજીક બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. આ દરમિયાન ભાગદોડમાં એક બાઇક આગળ જઈ રહેલ ફોર વ્હીલ કાર સાથે અથડાઈ હતી, જેથી કારને નુકસાન પહોંચ્યું હતું. કાર માલિકે ઘટનાની જાણ યુનિવર્સિટીની સુરક્ષા શાખાને કરતા સિક્યુરિટી દ્વારા સમગ્ર મામલે સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ સ્થળ ઉપર પહોંચતા કારની પાછળ એક બાઇક પડેલી હાલતમાં મળી આવી હતી. યુનિવર્સિટીની સુરક્ષા કર્મચારીઓના જણાવ્યા મુજબ બે જૂથ વચ્ચે કોઈ મુદ્દે ઘર્ષણ થઈ હોવાની શક્યતા છે. ભાગદોડ દરમિયાન બાઇક ચાલક વાહન સ્થળ ઉપર જ મૂકી ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. સમગ્ર મામલે યુનિવર્સિટી સુરક્ષા વિભાગ દ્વારા સયાજીગંજ પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી. પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે. યુનિટ બિલ્ડિંગ ખાતે બે જૂથ વચ્ચે મારામારી થઈ. એના અંદર એક છોકરો છે એ મેડમની ગાડીમાં અથડાઈને ત્યાં ગાડી મૂકીને જતો રહ્યો છે. એનું નામ કેવું કંઈક કશું ખબર નથી, તો તેના માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી લખવામાં આવી છે. જે ગાડી અથાડી છે એ વ્યક્તિની ગાડી ત્યાં પડી છે ને જે મેડમ છે એમના ગાડીમાં અથાડી છે. એવું કશું જાણવા મળ્યું નહીં, કે કારણ કે વધારે પબ્લિક હતી તો એમાં નાસભાગમાં કોઈ જોવાલાયક એવું હતું નથી.
એટલે જે વ્યક્તિએ ગાડી અથાડી છે ત્યાં આગળ ગાડી તે મૂકીને પોતે નાસી ગયો છે અને જે નુકસાન થાય છે એની ભરપાઈ માટે હું અત્યારે સયાજીગંજ પોલીસ મથકે પોલીસ સ્ટેશનમાં આવ્યો છું અરજી લખવા માટે. સુધીરભાઈ સાલવે, અક્ષય. વડોદરામાં આવતીકાલે અષાઢી બીજના પાવન અવસરે નીકળનારી ભગવાન જગન્નાથજીની 45મી ઇસ્કોન રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. હજારો ભાવિકોની સુરક્ષાને શાંતિપૂર્ણ આયોજન માટે શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રા પૂર્વે આજે પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની અધ્યક્ષતામાં સમગ્ર રૂટ ઉપર એરિયા ડોમિનેશન રિહર્સલ યોજાઈ હતી. ગોત્રી ઇસ્કોન મંદિરથી નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સયાજીગંજ, કાલાઘોડા, કોઠી, અમદાવાદી પોળ, ન્યાય મંદિર, મદનઝાપા, જયરત્ન બિલ્ડિંગ અને કેવડાબાગ બેઠક મંદિર સહિત અંદાજે 7 કિલોમીટર લાંબા રૂટથી પ્રસાર થશે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે વિશેષ સુરક્ષાનું આયોજન કર્યું છે. રથયાત્રા દરમિયાન 3000થી વધુ પોલીસ જવાનો, હોમગાર્ડ, ટ્રાફિક પોલીસ તેમજ એસઆરપીના જવાનો તૈનાત રહેશે. સુરક્ષા માટે 2000 જેટલા સરકારી બોડીવોર્ન અને ખાનગી કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. ઉપરાંત ડ્રોન સર્વેલન્સ અને રથનું જીપીએસ દ્વારા લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવશે. રથયાત્રાના રૂટ ઉપર બપોર બાદ અનેક માર્ગો ઉપર વાહન વ્યવહાર અને પાર્કિંગ ઉપર પ્રતિબંધ રહેશે. પોલીસ, વીજ કંપની, વડોદરા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ સહિતના તમામ વિભાગો સંકલન સાથે કામગીરી કરી રહ્યા છે. આજે યોજાયેલી એરિયા ડોમિનેશન રિહર્સલ દરમિયાન પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે સમગ્ર બંદોબસ્તની સમીક્ષા કરી હતી અને આવતીકાલે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. વડોદરા શહેર હવે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાના સ્વાગત માટે સંપૂર્ણપણે તૈયાર છે. આજે રથયાત્રાનો આગલો દિવસ છે. વડોદરા શહેરની અંદર ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળી રહી છે એના અત્યારે હાલ રિહર્સલ ચાલી રહ્યું છે. બધા જ પોઈન્ટ ઉપર ડીબ્રીફિંગ ચાલી રહ્યું છે. સાથે સાથે બધા અધિકારીઓ એરિયા ડોમિનેશનનું કામ પણ કરી રહ્યા છે. જ્યાંથી રથયાત્રાનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તે જ્યાં રથયાત્રા પૂર્ણ થાય છે તેના સમગ્ર વિસ્તારમાં એરિયા ડોમિનેશનની કામગીરી ચાલે છે. રથયાત્રા છે એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આપણે સંપૂર્ણ સહકાર પોલીસ સાથે સંકલનમાં રહી અને રથના દર્શન કરીએ. સાથે સાથે તમારા જે પોલીસ દ્વારા રોડના જાહેરનામા સોશિયલ મીડિયા મારફતે પણ આપવામાં આવેલા છે એનું પણ ધ્યાન રાખીએ. ટ્રાફિકના જંકશન્સ ઘણા બધા જગ્યાએ બંધ રાખવામાં આવે છે, ઘણી જગ્યાએ ચાલુ છે, ડાયવર્શન આપવામાં આવે છે. એ પણ આપણા માધ્યમ દ્વારા કહેવા માંગીએ છીએ. સાથે સાથે જ્યારે પણ દર્શન અર્થે આવીએ ત્યારે પોતાની વેલ્યુબલ્સ બાળકોનું ધ્યાન રાખીએ. આગામી 16મી જુલાઈ એટલે કે આવતીકાલે રાજપીપળા શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુચારુ રીતે સંપન્ન થાય તે હેતુથી નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સોમવાર 14મી જુલાઈની રાત્રે શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસના અધિકારીઓ અને જવાનોના કાફલાએ રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. યાત્રા જે માર્ગોથી પ્રસાર થવાની છે તેમજ જ્યાં રથયાત્રાનું સમાપન થવાનું છે તે સ્થળોની પણ વિગતવાર મુલાકાત લઈ જરૂરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા માર્ગ ઉપર વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, ભીડ વ્યવસ્થાપન તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ, સુરક્ષા અને લોકોમાં વિશ્વાસનો માહોલ જાળવી રાખવાનો હતો. ગુજરાતભરમાં આગામી 16 તારીખના રોજ રથયાત્રાનું આયોજન થનાર છે. જે અનુસંધાન રાજપીપળા ખાતે પણ એક મોટી રથયાત્રા નીકળે છે. દર વર્ષની જેમ આ વખતે પણ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. આશરે પોલીસ અધિકારી અને માણસો 150 જેટલા પોલીસ માણસો, તે ઉપરાંત હોમગાર્ડ અને જીઆરડી પ્લસ કરી આશરે 400 થી 500 હોમગાર્ડ, જીઆરડી અને પોલીસ થઈને માણસોનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. બંદોબસ્તમાં રોડ ઉપર તેમજ તેને ઉપરાંત ધાબા પોઈન્ટ છે અને જરૂરી પેટ્રોલિંગ, ઇન્ટિરિયર વિસ્તારમાં પણ પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે. આ અનુસંધાને પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગ પણ કરવામાં આવેલ છે. બસ બધા આયોજકો સાથે મળી અને શાંતિમય રીતે રથયાત્રાનું
આયોજન કરી અને પૂર્ણ કરવાનું અમારું ધ્યેય છે. છોટાઉદેપુર જિલ્લાના કવાડ ખાતે ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર દ્વારા જીએમડીસી કડીપાણીના સહયોગથી કવાડ તાલુકાના 128 જેટલા દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીએમડીસી કડીપાણીના જનરલ મેનેજર આકાશદીપ શાહ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર BM ચૌહાણ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર PA પઠાણ સહિત આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ તેમજ ટીબી રોગના 128 લાભાર્થી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવાએ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર વતી આભાર માન્યો હતો. ભેદભાવ રાખીશ નહીં અને તેમને સામાજિક હૂંફ અને સન્માન આપીશ. જો મારી આસપાસ કોઈ પણ. નમસ્કાર, હું ડોક્ટર પાઉલ વસાવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત છોટાઉદેપુર. આજે જીએમડીસી અને એમના ટીમ દ્વારા અને DTC છોટાઉદેપુરના સહયોગથી આજે કવાડ તાલુકામાં જે નિદાન થયેલા ટીબીના દર્દીઓને લગભગ 128 જેટલા દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાન સાહેબશ્રીનું જે સૂત્ર હતું કે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સામાજિક સેવાના ભાગરૂપે અને દર્દીઓના સાંત્વના અને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી આપણે જીએમડીસી ટીમ દ્વારા આપણે ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ટીમ દરમિયાન અમે તમામ દર્દીઓને આજે ઉપસ્થિત રાખી ટીમને આપણે આભાર વ્યક્ત કર્યો છે અને અમારા ટીબી મુક્ત છોટાઉદેપુર, ટીબી મુક્ત કવાડ અને ટીબી મુક્ત પંચાયતના સૂત્રને સાકાર કરવા માટે એમના જીએમડીસી ટીમનો સહયોગ મળવા બદલ જિલ્લા આરોગ્ય ટીમ વતી એમનો આભાર માનીએ છીએ અને તમામ સૌને આહવાન પણ કરીએ છીએ કે આપણા પોતાના કાર્ય વિસ્તારમાં કોઈ પણ ટીબીનું નિદાન થયેલા દર્દીઓને આપ પણ દત્તક લઈ શકો છો. ટીબી મુક્ત કરવા માટે આપ પણ એમનો સપોર્ટ તમે મેળવી શકો છો, આપી શકો છો. આપના યોગદાન થકી આપણા સમાજનું અને આપણા દેશનું જે વડાપ્રધાન સાહેબનું જે સપનું છે ટીબી મુક્ત ભારતને એનો સાકાર કરવા માટે આપ સૌને અમે આગ્રહ કરીએ છીએ અને આપનો સહયોગની અપેક્ષા રાખીએ છીએ. થેન્ક યુ. નર્મદા જિલ્લાના એકમાત્ર ટ્રસ્ટ સંચાલિત વિજય મેટર્નિટી એન્ડ સર્જિકલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક લેમિનાર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટીઓ, તબીબો, આરોગ્ય કર્મચારીઓ, આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લામાં નવા લેમિનાર ઓપરેશન થિયેટર માટે દાતા અમેરિકા સ્થિત કેતનભાઈ બક્ષી અને દક્ષાબેન બક્ષી છે. હવે નર્મદા જિલ્લાના દર્દીઓને મોટા શહેરોમાં જવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે. હોસ્પિટલમાં હવે અત્યાધુનિક સુવિધાઓ સાથે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, હિપ રિપ્લેસમેન્ટ સર્જરી, સ્પાઇન સર્જરી તેમજ હાડકાને લગતી વિવિધ જટિલ સર્જરીઓ નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવશે. લેમિનાર એરફ્લો ટેકનોલોજીના કારણે ઓપરેશન દરમિયાન ચેપ લાગવાનો ભય ઓછો રહે છે, જેના પરિણામે દર્દીઓને વધુ સુરક્ષિત અને ગુણવત્તાસભર સારવાર મળશે. વિજય મેટર્નિટી એન્ડ સર્જિકલ હોસ્પિટલમાં અગાઉ જ આયુષ્યમાન ભારત યોજના હેઠળ હાડકાના રોગોની સારવાર અને વિવિધ સર્જરીઓ કરવામાં આવી રહી છે. આ નવી સુવિધા શરૂ થતાં આયુષ્યમાન કાર્ડ ધારક ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓને આધુનિક સારવારનો વધુ વ્યાપક લાભ મળશે અને આર્થિક ભારણમાં પણ રાહત મળશે, જેની નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ વાત કરી હતી. આજે નર્મદા જિલ્લા રાજપીપળા ખાતે વિજય પ્રસૂતિ ગૃહમાં ઓર્થોપેડિક માટે ખૂબ આધુનિક તમામ સુવિધા સાથેનું ઓપરેશન થિયેટર ઉદ્ઘાટન કરવામાં આવ્યું ને આના માટેના દાતા અમેરિકા નિવાસી ડૉક્ટર દક્ષાબેન અહીંયા ઉપસ્થિત રહ્યા. એમના હાથે ઉદ્ઘાટન થયું. એમને 1 કરોડથી પણ મોટી રકમ દાનમાં આપી છે. એનો અમે નર્મદા જિલ્લા અને રાજપીપળાના નાગરિકો વતી અમે એમનો ખૂબ ખૂબ આભાર માને છે
અને એમના પર પરમાત્માની કૃપા સદૈવ બની રહે એવી પણ પ્રાર્થના કરું છું. આ પ્રસંગે રાજપીપળાના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા. વિજય પ્રસૂતિ ગૃહના એના સંસ્થાના પ્રમુખ ડૉક્ટર નિખિલભાઈ મહેતા તથા રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ બેન અને ઘનશ્યામભાઈ પટેલ તથા ટ્રસ્ટીઓ અને રાજપીપળાના શ્રેષ્ઠ નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. અને ખરેખર આ જે ઓપરેશન થિયેટરની જે સુવિધા મળી છે એવી વડોદરામાં છે એવા પ્રકારની સુવિધા અહીંયા મળી છે, સુરતમાં છે એવા પ્રકારની સુવિધા મળી છે. એટલે નર્મદા જિલ્લાના ઇન્ટેલ જે ગામોના લોકો કે એક્સિડન્ટમાં ક્યાંક ને ક્યાંક બરોડા લઈ જવું પડે છે કે સુરત લઈ જવું પડે છે એમાંથી એમને મુક્તિ મળશે. અને અહીંયા રાજપીપળા આંગણે વિજય પ્રસૂતિ ગૃહમાં એમને જે ઓર્થોપેડિક વિભાગમાં આ જે સુવિધા ઊભી કરી છે એનો લાભ મળશે. ખરેખર જે પ્રકારની જે વિઝિટ લીધી છે, જ્યાં આખું ખરેખર જે મોટા મોટા શહેરોમાં જે પ્રકારની જે સુવિધા હોય છે એ પ્રકારની તમામ પ્રકારની જે સુવિધા છે. અમે અડધો કલાક ઉપરાંત પણ આખા થિયેટરની વિઝિટ લીધી. બહુ ખરેખર ત્યાં ડૉક્ટરના લાઈનના લોકોનો ખ્યાલ આવી જાય, પણ છતાં પણ અમે જાહેર જીવનમાં ફરીએ છીએ તો અમને ખ્યાલ છે કે ક્યાં શું સુવિધા છે, ક્યાં કેવી સુવિધા છે, અમને ખ્યાલ આવે છે. તો ખરેખર અહીંના જે પ્રકારે જે દાન મળ્યું છે એનો યોગ્ય રીતના ઉપયોગ થયો છે એ અમને અનુભવ છે. અને એના જે દર્દીઓ સાથે પણ મુલાકાત લીધી, દર્દીઓ પણ અહીંની સેવાથી ખૂબ ખુશ છે. તો ખરેખર રાજપીપળાની જનતા માટે એક શ્રેષ્ઠ ઉમદા કાર્ય કર્યું છે, એક સેવાભાવી આ કાર્ય થયું છે. અને હજુ પણ આવનારા દિવસોમાં વિજય પ્રસૂતિ ગૃહમાં જે ઓર્થોપેડિક વિભાગ જે પણ બાકીના જે વિભાગો છે એ વિભાગો થકી અહીંના આવનારા દર્દીઓમાં સારામાં સારી ઉત્તમ પ્રકારની સેવા મળી, દર્દી જલ્દીમાં જલ્દી સારા થાય એવી ભગવાનની પ્રાર્થના. આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે વિજય પ્રસૂતિ ગૃહમાં એક અદ્યતન સાધન સુવિધાઓથી સુસજ્જ ઓર્થોપેડિકના દર્દીઓ માટેના ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં અમારા માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, ઘનશ્યામભાઈ પટેલ સાહેબ, આ સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલભાઈ મહેતા સાહેબ અને જેમણે આ સંસ્થાને જે 1 કરોડ રૂપિયાનું જે આ ઓપરેશન થિયેટર બનાવવા માટે માતબર દાન આપ્યું છે એવા બેન શ્રી ડૉક્ટર દક્ષાબેન બક્ષીજી પણ આમાં ઉપસ્થિત રહ્યા. અને એમની હાજરીમાં જ્યારે આ સંસ્થાને આટલું મોટું દાન આપ્યું છે ત્યારે આ સંસ્થામાં જે પણ દર્દીઓ આવે છે એ દર્દીઓને આયુષ્યમાન કાર્ડની જે સુવિધા છે, સરકાર તરફથી જે આયુષ્યમાન કાર્ડ મળે છે એની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. અને નર્મદા જિલ્લામાં ફક્ત વિજય પ્રસૂતિ ગૃહમાં જ ઓર્થોપેડિકના દર્દીઓ માટે આ આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ છે, જેના થકી ગુજરાત સરકારના 5 લાખ અને કેન્દ્ર સરકારના 5 લાખ આમ 10 લાખ રૂપિયા સુધીનું જે કાર્ડ અહીંના લોકોને આપવામાં આવે છે. અને આ સરકારની જે યોજના છે એ યોજનાઓનો લાભ આ સંસ્થામાં મળી છે. અને આ સંસ્થામાં સાથે સાથે 70 વર્ષથી ઉપરના જેટલા પણ વડીલો છે, વરિષ્ઠ નાગરિકો છે, એમના માટે પણ આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા આ સરકારે કરેલી છે. ત્યારે એમને પણ આ સંસ્થા દ્વારા આ યોજનામાં આ સંસ્થાની દ્વારા એમને આ રોગ માટે, એમને સારવાર માટે એમને આ સંસ્થા ઉપલબ્ધ છે. ત્યારે સરકાર, ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેન્દ્ર સરકારમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે આ દેશના લોકો માટે સ્વાસ્થ્યને લઈને જે ચિંતિત છે અને ચિંતિતને લઈને જે રીતના સાધન સુવિધાઓથી સુસજ્જ હોસ્પિટલો જે ઉપલબ્ધ કરાવી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લા જે અતિ પછાત જિલ્લો કહેવામાં આવે છે ત્યાં પણ આવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. એના માટે જે દાતાઓએ દાન આપ્યું છે, જે યુએસએથી સ્પેશિયલ આ દાન અપાવીને અહીંયા એમનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા છે, ત્યારે આવા દાતાશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું. અને આ સંસ્થા ખૂબ જ આગળ વધે અને એમને આ સંસ્થામાં હજુ પણ વધુ સારી ઉપલબ્ધ સેવાઓ ઉપલબ્ધ થાય એ માટે એમને પણ દાતાઓ તરફથી એમને જે રીતના પ્રેરણા સ્વરૂપ જે દાન મળી રહ્યું છે એવા દાતાઓ જ્યારે મળી રહે ત્યારે આ સંસ્થા દ્વારા અહીંના આદિવાસી દર્દીઓની સાથે સાથે અનેક લોકોના જીવન બચાવવા માટે પણ આ સંસ્થા મદદરૂપ થતી રહે છે. ત્યારે સંસ્થાના સર્વે ટ્રસ્ટીઓને અને દાતાશ્રીઓને સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. વડોદરા તાલુકાના વરણામા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ડભોઈ રોડ ઉપર કુબેર એક્સપ્રેશન એપાર્ટમેન્ટ ફ્લેટમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મૃતકની ઓળખ માજલપુર આકાશવાણી પાછળ આવેલ ચિત્રકૂટ સોસાયટીના રહેવાસી આકાશ રવિભાઈ પાટીલ તરીકે થઈ છે. પોલીસે સમગ્ર ઘટનાની વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. વરણામા પોલીસને ડભોઈ રોડ ઉપર આવેલા કુબેર એક્સપ્રેશનના F1 બ્લોકના 103 નંબરના ફ્લેટમાં એક યુવાનનો મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ આકાશ રવિભાઈ પાટીલ તરીકે થઈ હતી, જે માજલપુર વિસ્તારમાં રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. મળતી માહિતી મુજબ આકાશ પોતાની બાઇક માજલપુર સ્થિત ઈવા મોલ પાસે મૂકીને મિત્રો સાથે ઇકો વાનમાં નીકળ્યો હતો.
બાદમાં તેના મિત્રો તેને ફ્લેટ ઉપર મૂકીને જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ કેલનપુર પોલીસ ચોકી ખાતે બોલાવવામાં આવ્યા હતા. હાલ યુવાનના મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પીએમ રિપોર્ટ અને તપાસ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે. બરનામા પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે રાત્રે તારીખ 13મી તારીખે મેં રાત્રે મારા છોકરાને શોધવા માટે મેં નીકળ્યો હતો, કેમ કે જોબ પરથી ઘરે 7:30 વાગ્યાના અરસામાં નથી આવ્યો. તો મેં એને જોબ પર શોધવા માટે ગયો હતો, પણ ત્યાં મને હાજર પર નહોતો મળ્યો. પછી મેં એને એક બે જગ્યા પર મને જાણ હતી કે ભાઈ આ જગ્યા પર હશે, તો મેં ત્યાં શોધવા ગયો પણ તે નહીં મળ્યો. અને સરસ્વતી કોમ્પ્લેક્સ પર પાછળ એની બાઇક મને દેખાઈ, તો મેં ત્યાં રાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં ત્યાં જ હતો કે ભાઈ છોકરો હમણાં આવશે. પણ એ રાત સુધીમાં નહીં આવ્યો. પછી થાકી હારીને મેં ઘેર જતો રહ્યો. પછી મેં વિચાર કર્યો કે સવારે ઉઠીને પોલીસને જાણ કરીશ, પણ મેં પોલીસે જાણ કરતાં પહેલાં મેં કીધું લાવ હું મારી રીતે એના ભાઈબંધોને ફોન કરી જોઉં, જો કદાચ કંઈક આ લોકોથી મને જાણકારી મળે તો મારો છોકરો ક્યાં છે ક્યાંની મને ખબર પડી જાય. તો મેં એમ કરીને રાજને ફોન કર્યો. પછી રાજે મને કીધું કે હા અમે લોકો આ જગ્યા પર ગયા હતા. તો મેં કીધું મને એ લોકેશન બતાવે. તો રાજ અને સુમિત આ 2 જણાને લઈને મેં એ લોકોને ફોન કર્યા. મેં કીધું તમે લોકો મારા ઘરે આવો તો આપણે એ જગ્યા પર આપણે જઈએ. તો કે સારું. એ 2 જણા મારી જોડે આવ્યા અને પછી એ લોકોને મેં કીધું કે કઈ જગ્યાએ? તો કે મને કે વાઘોડિયા પર છે. પછી વાઘોડિયામાં અમે જઈને આવ્યો અને પછી એને કીધું મને કે વાઘોડિયામાં નહીં હોય તો આપણે લોકેશન મને ખ્યાલ નથી, તો આપણે અજયને પૂછીએ. કે મેં કીધું અજય કોણ? તો કે જે જગ્યા પર અમે રાત્રે ગયા હતા ને એ. તો કે અજયને મેં કીધું ફોન કર. તો અજયને ફોન કર્યો તો કે હું આવું છું કરતાં એને અડધો પોણો કલાક એમાં જતો રહ્યો. પણ આવ્યો ખરી. જે જગ્યા પર ઘરમાં એની લાશ પડી છે અત્યારે હાલ એ અજયનું જ ઘર છે. અને રાત્રે પછી હમણાં સવારે અજય આવ્યો અને એની પહેલાં જ પણ અમે લોકો અહીં આવ્યા તો પોલીસમાં મેં જાણ કરી દીધી હતી. તો પોલીસવાળા એમ્બ્યુલન્સમાં 108માં એમ્બ્યુલન્સમાં જાણ કરી. એમ્બ્યુલન્સવાળા આવ્યા અને એમ્બ્યુલન્સવાળાએ એને મૃત્યુ જાહેર કર્યો. પછી અમે પોલીસને જાણ કરી. બસ અત્યાર સુધીનો આ છે